કાઢસ હે? ગુડ મોર્નિંગ. અને રોહિત ગયા છે અમદાવાદ. તો જો આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ. વાંદરા આવી પડ્યા છે. ચાલો તો જો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને ફ્રી પણ થઈ ગયા છે. અને જો આપણે અત્યારે હે ને જુનાગઢ જવાનું છે. દર્શન હોટલ છે. આપણે જો બેન હાટુ આ લીધું છે. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો અત્યારે જો સવારના 10 જેવો ટાઈમ થઈ ગયો છે અને મસ્ત જો આપણે કામકાજ ચાલુ કરી દીધું છે. તો જો સવારમાં ઉઠીને બ્રશ કરીને ફ્રેશ થઈને પહેલા તો આપણે કપડાં ધોવા જ બેસી ગયા હતા, કારણ કે એને કાલે નહોતા ધોવાના ને. તો આજે જો કપડાનો વારો આવી ગયો, કારણ કે પાણી હે ને પરમ દિવસે ઓછું આવ્યું હતું એટલે કાલે નહોતા ધોયા. એટલે આજે સવારમાં ઉઠીને જ હું બેસી ગઈ હતી કપડાં ધોવા. એટલે જો થોડાક ધોયા હે ને હજી પડ્યા હે થોડાક. તો ભૂખ લાગી ગઈ હતી તો નાસ્તો પાણી કરવા આપણે બેસી ગયા હતા. તો જો નાસ્તો કરી લીધો હે અને હવે વર્ગી જઈએ કામ કરવા. સાક્ષુબેને મસ્ત જો નાસ્તો કરી લીધો હે ને બહાર રમે હે. પછી જય શ્રી કૃષ્ણ. પછી સ્વાગત છે તમારું. હા જો સાક્ષુબેન જો કામ કરવા માંડ્યા હે. નાસ્તો કરી લીધો? હા જો કચરો વારે હે પછી પોતા કરીશ ને. હા તો જો સાક્ષુબેન કચરા વારે હે પછી પોતું કરી નાખે કાકાના. હા જો અને આજે આપણે સન્ડે છે એટલે રજા છે એટલે કઈ ટેન્શન છે નહીં. સન્ડે હોય એટલે આમ જ જોઈએ મોડે ઉઠીએ તો કઈ ને જોઈ સાથે ઉઠીએ એ પ્રમાણે. કારણ કે પાણી આવવાનું હતું, કપડાનો ઢગલો પડ્યો હતો ને એટલે જો પાણી ભરાઈ ગયું છે ને થોડાક કપડા હે ને હમણાં મમ્મી બેસી જાય ને તો ધોઈ નાખશે. તાલગીમાં આપણે કચરા પોતાના આડાવડું એવું કરી લઈએ. નાસ્તો પાણી થઈ ગયા અને રોહિત ગયા છે અમદાવાદ. એ શું કામ ગયા છે તમને બધું આગળ વિડીયોમાં બતાવશે. શું કામ છે કે શું વસ્તુ કઈક લેવા ગયા છે કે એવું કઈક છે એ તમને બધું આગળ વિડીયોમાં રોહિત ત્યાં બતાવશે. તો સવારમાં જો અત્યારમાં વિડીયો કોલ આવ્યો હતો, ચા પાણી નાસ્તો કરતા હતા, એવું બધું હતું. ક્યારે આવે કઈ નક્કી નથી હજી. શું કર્યું? શું? હા ખમ દઉં. ઈ નો લેવાનું હોય કના. જો ત્યાં કેવું સરસ લાગે. જો તારી ડોલ કેવી ત્રણે મસ્ત બેઠી હોય. જો એને મજા આવે. પૂછ તું મજા આવે? હે જો એ હા પાડે છો. હાલ હમણાં દઉં હો. હાલ તું કચરો વારતી હતી ને વારી લીધો? હે ઈ ખોલાય નઈ બાપા. જો કાચ છે એમાં પડે તો લાગે આપડી ઉપર. જો છે ને એ ઓલા ભાઈ આવ્યા હતા. હા જી કામ કરતા હોય ભાઈ રાખીને વયા ગયા. સારું હાલો તો આપણે કામ કરવા માંડીએ. તો જો આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ. ને આપણે અમદાવાદ ની અંદર નહેરુનગર સર્કલે અહીંયા પહોંચી ગયા છીએ. ને આપણે હજી નહેરુનગર બસ સ્ટેન્ડ જવાનું છે આમ આ તરફ. આપણે હજી વાર છે 10-11 વાગે જવાનું. હજી અત્યારે વાગ્યા 7. તો આપણે હવે ધીમે ધીમે અહીંયા ક્યાંક રખડીએ પછી જાય. આપણે ગાડી લેવાની છે તો ગાડી જોવા જવાની છે. જો બાપા ભેગા છે, બાપાને ગાડી લેવી છે. આપણે મળીએ આગળ. વાંદરા આવી પડ્યા છે. વાં જો એક ગાડી પાડી નાખી ફટાફટ. જો અહીં ચડવા માંડ્યા ગાડવામાં. જો ખતરનાક છે. જો મિત્ર આપણે હે ને 6 વાગ્યાની રાહ જોઈ છે આ ગાડી વાળા ભાઈની. એ હજી આવ્યા નથી. એની રાહ જોઈ છે. વાગવામાં આવ્યા છે 11. એ 11 વાગ્યાનું કીધું તું એ ભાઈએ. હજી આવ્યા નથી. હવે કેટલીક રાહ જોવાની રાહ. તો મિત્રો આપણે ગાડીનો તો મેળે ન આવ્યો તો આપણે ઓટોમાં નીકળી ગયા છીએ પાછા બસ સ્ટેન્ડ તરફ. જો ગાડીનો તો મેળ ન આવ્યો તો આપણે બેસી ગયા છીએ ટ્રાવેલ્સમાં. અને જો આપણે ઇસ્કોન ચોકડી પહોંચી ગયા છીએ. આપણે જવાનું રાજકોટ. સૂકો નાસ્તો કરતા જઈએ. હાલો રાજકોટ મળીએ.
ચાલો તો આપણે જો ઘરનું બધું જ કામ કરીને મસ્ત નાઈને ફ્રેશ થઈ ગયા છીએ. કા સાક્ષુ બેન? જે સાક્ષુ એ પણ નાઈ લીધું છે અને રોટલી બનાવે છે હે. તો જો રસોઈનો ટાઈમ થઈ ગયો છે. જો આપણું શાક પણ રેડી છે. ચોરીનું શાક બનાવ્યું છે, હજી ઉતાર્યું છે એટલે એમાં હજી હવા છે. અને જો રોટલી પણ બનાવવાની છે. તો જો હવે આપણે ફટાફટ રોટલી બનાવી લઈએ અને સાક્ષુને મમ્મીને પપ્પાને બહાર જવાનું છે તો ફટાફટ એને જમવાનું આપી દઈએ આપણે. સાક્ષુએ જો નાઈ લીધું હોય અત્યારે સાદા કપડાં પહેર્યા હે. મેં કીધું જો હમણાં જમશે ને તો હતી એવી થઈ જાય ને કપડા ખરાબ કરશે એટલે અત્યારે સાદા પહેરાવ્યા ને નહીં કરશે ને ત્યારે બીજા પહેરાવીને ત્યારે કહ્યું હારું હાલો આપણે ફટાફટ હે ને રસોઈ બનાવી દઈએ, રોટલી બનાવી દઈએ. અને સાક્ષુને ક્યાં જવાનું છે આગળ વિડીયોમાં હું તમને બતાવીશ. ચાલો તો જો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને ફ્રી પણ થઈ ગયા છે. અને જો આપણે અત્યારે હે ને જુનાગઢ જવાનું છે. ફુવા છે ને મોટા ફુવા રોહિલના એની તબિયત સારી નથી તો અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે. તો આપણે ત્યાં ખબર પૂછવા જવાનું છે. મારે નહોતું જવાનું પણ અચાનક જવાનું થયું તો પપ્પા કે બધા જાય છે જઈએ પછી વળી પાછું ધક્કો નહીં. તો અત્યારે જો જમીન ફ્રી થઈ ગયા તો 1:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને કાકાજી બાજુમાં છે ને મારા કાકાજી ઈ પણ આવે છે. મમ્મી સાક્ષુ ને હું ને પપ્પા ને રોહિત તો અમદાવાદ ગયા છે તમને બધાને ખબર છે. તો હારું હાલો આપણે જઈએ. ગાડી જો આપણે અહીંયા ઊભી છે. આ દર્શન હોટલ છે. આપણે જો બેન હાટુ આ લીધું છે લોલીપોપ, એને બહુ ભાવે ને એટલે હાલો મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે ને દર્શન હોટેલ થી આપણે નીકળી ગયા છે. હવે મળીએ આપણે સીધા રાજકોટ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રાજકોટ ને અહીંયા પણ એક ગાડી જોવાની છે તો આપણે ગાડી જોઈ આવીએ ને પછી મળીએ. ઈકોનું જે લેડી છે ઈકો જોઈ આવીએ આપણે. તો ચાલો તો જો આપણે ઘરે આવી ગયા હી. ક્યારે આવી ગયા હી? આડાવરું કામ ને એવું હતું થોડા ઘણું કર્યું અને જો ચા પીવાનું મન થયું તું. જો આપણે ને તો મસ્ત જો ચા બની ગઈ હે. ચાલો આપણે જો મસ્ત ચા બની ગઈ છે ને તો ચા પી લઈએ એટલે શાંતિ થઈ જાય. મને તો માથું દુખતું હતું કારણ કે વાતાવરણ એવું છે ને તો આમ માથું દુખતું હતું. તો જો આપણે ચા બની ગઈ છે ને તો ચા પાણી પી લે. હજી થોડા ઘણું કામ બાકી છે. કપડા સકેલવાના છે, કચરો વારવાનો છે તો એ કામ કરી લઈએ. સાક્ષુબેન જો રમકડાનો ઢગલો કર્યો છે ઓલા રૂમમાં આવતા ભેગું. તો જો આપણે હોસ્પિટલે ગયા હોય એટલે ત્યાં તો આપણે કઈ બ્લોગ ન થઈ ગયા આમ ચાલુ તો આપણે કઈ ત્યાં લીધું નથી. તો આપણે જો ફુવાની ખબર પૂછીને આવતા રહીએ. તબિયત સારી છે, કઈ વાંધો નથી. સાક્ષુબેન જો ત્યાં પડી ગયા તા. ક્યાં બતાવતો કાના? અહીંયા આવ, અહીંયા આવ. જો બે આમ હાથ લઈ લે. જો બે ગોઠણમાં જો અહીંયા છોલાઈ ગયું છે. જો અહીંયા છે, જો અહીંયા દેખાતું હોય છે સાહેબ બે ગોઠણમાં પડી ગઈ હતી. કા સાક્ષુ ને દવાખાને બારે નીકળ્યા ને ત્યારે પડી ગઈ હતી સાક્ષુ. આખા રસ્તે ગાઈ ગઈ. પપ્પા ઉપર ખાલી છાટી હતી. બોલો કા ગાડી હકતા નથી આવડતું. રોદો આવે ને કા કોને ગાડી હકતા નથી આવડતું? હે કોને ગાડી આપતા નથી આવડતું? કોના? દાદા ને આમથી આમ ઓલો રોદો આવે ને કા આમથી આમ કોણ લઈ આવ્યું? ક્યાંથી લીધી? હે ક્યાંથી લીધી? કેમાંથી લીધી? ડીમાર્ટ માંથી.
ચા પી લે હાલ. સાક્ષુ ની ચા જોઈ હો. આપણે જો રસોઈ ચાલુ કરી દીધી છે. જો મેં અહીં ખીચડી મૂકી દીધી છે. જો ધીમે ધીમે થાય છે. હજી પાણી છે. અહીંયા ગુવાર બટેકાનું શાક મમ્મીએ વઘાર કરી નાખ્યું છે અને લોટ પણ જો બાંધીને રાખી દીધો છે. અને આપણી ઘરે મહેમાન એવા છે મારા નણંદ ને મારા નણદોયા. તો પપ્પા ને બધા અંદર બેઠા છે. હું જો અહીં રસોડામાં છું. ચા પાણી નું કીધું ઠંડુનું, પણ અત્યારે આરતી નો સમય છે ને એટલે અત્યારે પાણી નહીં પીવે, ઠંડુ નહીં, ચા પાણી કાંઈ નહીં. તો બેઠા છે બધા. ચાલો આપણે છે તો બેસીએ અને રોટલી પછી બનાવીએ. ચાલો તો જો આપણે મસ્ત મજાનું જમી લીધું હે ને ફ્રી પણ થઈ ગયા હે. અને જો રોહિલ આવી ગયા હે અમદાવાદ થી. આવ્યા મહેમાન આવ્યા હતા ને આપડી ઘરે ત્યારે જ રોહિલ આવ્યા. તો જો મસ્ત નાઈને ફ્રેશ થઈ ગયા. થાક બાક ઉતરી ગયો. જોકે હજી તો થાક ન ઉતરો હોય, નીંદર થાય પછી આપણે ફરવા ગોઠવી લઈશું. હા તો જો એને નાઈને મસ્ત આમ શરીર થોડું ગોળું થઈ ગયું કામ રોહિલ હડું. છત્રાલય બેટિંગ બી એલી બાજુ જઈએ. હમણાં તો ઘણો ટાઈમ થી નથી ગયા કા રોહિલ. રોહિલ કે હાલો ને જમી લીધું એને ફ્રી થઈ ગયા તો જઈ આવ્યા. અને રોહિલ ને અચાનક જ કાલ રાતે હે ને અમદાવાદ જવાનું થયું કા રોહિલ. અમને તો ખબર નહોતી. જમીને ફ્રી થઈને અમે બાપાના ઘરે બેસવા ગયા હતા એમ જ. તો બાપાએ કીધું અચાનક જ. તો પછી રાતોરાત જવાનું થયું કા રોહિલ. હા અને રોહિલ આગળ તમને બધાને કીધું જશે શું કામ ગયા હતા શું કારણ હતું બધું ઈ વાત થઈ જ હશે. તો ફરીથી આપણે કઈ વાત કરવાની કા. હા એટલે તો જો આપણે આવી ગયા આલી બાજુ જામ ગામમાં. અત્યારે તો ઉનાળો છે એટલે બીજું કઈ ફાસ્ટ ફૂડ નું મન ન થાય. અત્યારે આવું મન થાય જો આમ ગોલા અને જો આલી બાજુ છે કા ઠંડુ ઠંડુ દુકાન હોય એટલે મન થાય ત્યારે ફોન કરીએ એટલે દુકાનેથી આવી જાય. એટલે ઈ તો વાંધો નથી. આપણે હા જો સાક્ષુબેન પડી ગયા કા આખા રોસ્તે ઈ ની હાયલું. મેં કીધું હમણાં ધોરેજી આવે ને તને મેં દવાખાને લઈ જઈને પછી ઇન્જેક્શન મારી દેવું છે એટલે સારું થઈ જાય. ઇન્જેક્શન નથી મારવો તો જો મસ્ત વાતાવરણ. જો અત્યારે ઉનાળો છે ને તો ઘણા લોકો હોય, પણ આલી બાજુ હોય ને આ લાઈટ છે ને થઈ ગઈ છે કે નહીં. ના નથી. જો કોક કોક જ છે એટલે માણસો નહીં દેખાય. ઘણા માણસો હશે. હા કોક કોક છે કે ને. જો આમથી આ ઘણા માણસો હોય. ઉનાળો છે ને એટલે અત્યારે તો જો આલી બાજુ થોડીક વાર નીકળ્યા રખડવા. જમીને મસ્ત ફ્રી થઈ ગયા કા. તો રોહિલ કે હાલો થોડીક વાર જઈએ. હમણાં તો ક્યાં નીકળ્યા નહોતા. અને આજે અમારે હે ને મૂવી જોવા જવાનો પ્લાન હતો ધોરાજી, પણ હવે રોહિલ ને અમદાવાદ જવાનું થયું તો પછી કેન્સલ થઈ ગયું. હવે પાછા હવે જોઈએ રજા હોય ત્યારે કા રોહિલ. એવું કઈ નક્કી ન હોય. નોકરી બપોર કરી આવીને બપોર પછી ભાગી જાય કા રોહિલ જોવા. હા એટલે એવો થોડોક પ્લાન કર્યો તો પણ પ્લાનમાં થોડુંક આવું થઈ ગયું. અને અમે જુનાગઢ જઈ આવ્યા ને રોહિલ અમદાવાદ જઈ આવ્યા તો મૂવી કરતા બેસ્ટ થઈ ગયું થોડુંક કા રોહિલ. હા સારું હાલો તો આપણે થોડીક વાર બેસીએ. મસ્ત વાતાવરણ છે ઠંડુ ઠંડુ અને પવન મસ્ત જો. હાલો હવે આપણે ઘરે આવી ગયા છીએ અને જો આઈસ્ક્રીમ લઈ આવ્યા છીએ કા. સાક્ષી જો પેલા આ લીધી અહીંયા દુકાને થી વચમાં ખાતી એવી રસ્તામાં અને હવે ઘરે આવી ના ખાઈ છે કા બેન. બધું ટેસ્ટ કરી લેવાનું કા. આપણે આ કોણ સ્ટ્રોબેરી તો મસ્ત એવી જો આઈસ્ક્રીમ ખાઈ લીધી છે ને આવી ગયા છે રૂમમાં. સાક્ષુબેન તો જો ત્યાં મસ્ત એસી વાળો રૂમમાં ઠંડા ઠંડા પવનમાં સુઈ ગયા છે. માન સુવડે એવી. એક તો રાતે 1 વાગે સુતી હતી ગઈ રાતે. પછી સવારે મારી હારવાર ઉઠ્યા છે. નકર તો સુતી રહી. છેક 9:30 ઉઠે છે. હું ગઈ જાઉં પછી છે ઉઠે. તો આજે તો ભેગી ઉઠી ગઈ હતી. રોહિત પણ જો સુઈ જ ગયા. થાકી ગયા કાલ રાતના ગયા હતા એટલે પછી બસમાં તો હું કઈ નીંદર ન થઈ હોય એટલે જો સુઈ ગયા. મને ઓછાડીને પાથરવા દીધો છે. મેં કીધું ભલે સુઈ ગયા નીંદરમાં હોય થાકી ગયા હોય. અને આપણે જો કપડા વાળવાના સંકેલવાના જો હજી નથી સંકેલા.
કારણ કે આપણે આવ્યા હતા 6 વાગે જુનાગઢ થી આવ્યા અને ચા પાણી પીધા ને ઘરમાં બધે થોડા ઘણું કચરો ને એવું વાયરું આડાવડું કર્યું, એવું બધું કામ હતું એ કર્યું અને રસોઈનો ટાઈમ થયો અને જમીન પછી આપણે થોડીક વાર માટો મારવા ગયા. અત્યારે જો 11:30 જેવો ટાઈમ થઈ ગયો તો મેં કીધું અત્યારે ભલે રહ્યા, સવારે ઉઠીને સંકેલી લઈએ. તો હારું હાલો આજના બ્લોગને પણ આપણે એન્ડ કરીએ છીએ. તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.